ચાલો મિત્રો આગળ આપણે નવા નિત્યસમ તરફ જઈએ. નવું નિત્યસમ હવે કંઈક આવું છે a + b all cube a + b આખા કૌંસના ઘનનું વિસ્તરણ કંઈક આવી રીતે થાય a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. આને અમુક વિદ્યાર્થીઓ આવી રીતે પણ યાદ રાખે છે કે a ઘન + b ઘન + 3a²b આનો ગુણાકાર અંદર જેવો છે + 3ab². બેમાંથી તમે જે પણ કોઈ યાદ રાખો છો અથવા જે પણ રીતે પ્રેક્ટિસ કરો છો તે રીતે તમે કરી શકો છો. હવે આની અંદર બીજું છે -1 a - b નો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b અથવા a ઘન - b ઘન - 3a²b +3ab². ઓકે મિત્રો, ચાલો આપણે આ બે નિત્યસમો ઉપરથી હવેના દાખલાઓ જોવાના છીએ. એટલે આ બે નિત્યસમો છે કયા કયા? a + b નો ઘન a - b નો ઘન. a + b નો ઘન બરાબર a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b અથવા તો a ઘન + b ઘન + 3a²b + 3ab². જ્યારે a - b નો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b અથવા તો a ઘન - b ઘન - 3a²b + 3ab² છે. ઓકે, તો ચાલો આની રિલેટેડ દાખલાની પ્રેક્ટિસ કરીએ આપણે. સ્વાધ્યાય 2.5 નો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 2.5 પ્રશ્ન નંબર 6 નીચેના ઘનનું વિસ્તરણ કરો. એની અંદર પહેલું 2x + 1 નો ઘન. 2x + 1 નો ઘન એટલે ટૂંકમાં a બરાબર 2x અને b બરાબર 1 થઈ જાય. a + b નો ઘન. ચાલો સૂત્ર મૂકતા જઈએ. a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. ઓકે, ચાલો 2 નો ઘન તો કે 8 x નો ઘન x3 b નો ઘન 1 3 2 6 x કૌંસમાં 2x + 1. હજુ સાદું વપાય છે 8x નો ઘન + 1 6 2 12 x² + 6x. આને ક્રમમાં ગોઠવવું હોય તો ગોઠવી શકો છો. 8x નો ઘન + 12x નો વર્ગ + 6x + 1. તો આમ 2x + 1 હોલ ક્યુબ નો જે ઘન હોલ ક્યુબ છે તેનું વિસ્તરણ આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. બીજો દાખલો 2a - 3b 2a - 3b હોલ ક્યુબ બરાબર. a - b છે a - b વાળું સૂત્ર એટલે a ઘન - a ઘન - 3ab કૌંસમાં a - b. ઓકે, ચાલો 2 નો ઘન 8 a નો ઘન 3 નો ઘન 27 b નો ઘન 3 2 6 6 3 18 કૌંસમાં 2a - 3b. આનો ગુણાકાર અંદર કરીએ. 8 a નો ઘન -27 b નો ઘન 18 2 36 a * એટલે a²b માઈનસ માઈનસ પ્લસ 18 3 54 a². ઓકે મિત્રો, આ થઈ ગયું બીજું. લઈએ ત્રીજું પરિણામ. ત્રીજું પરિણામ 3/2x 3/2x + 1 આખા પદનો ઘન. a + b આખા પદના ઘનનું વિસ્તરણ આપણે કરી દઈએ તો આપણને આવું મળશે. a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. ઓકે, ચાલો 3 નો ઘન એટલે 27 2 નો ઘન એટલે 8 છેદમાં ઓકે +1 3 તેરી 9 9/2x કૌંસમાં 3/2x + 1. આનો ગુણાકાર અંદર કરી દઈએ. 27/8 x નો ઘન + 1 9 તેરી 27 2 2 4 x² + 9/2x. ઓકે મિત્રો, આને તમે ઘાત પ્રમાણે આપણે આવી રીતે જે કોઈ ટુ છે એવી રીતે તમે આને પણ ઘાત પ્રમાણે ગોઠવી શકો છો અને આમાં રહો તો કોઈ વાંધો નથી. નંબર 4 x -
2/3y નો ઘન a માઈનસ b ના ઘનનું વિસ્તરણ કરીએ a માઈનસ b નો ઘન એટલે a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b ઓકે ચાલો કામ કરીએ આગળ x નો ઘન એટલે 2 નો ઘન 3 નો ઘન 27 y નો ઘન અહીંયાથી આપડા 3 કેન્સલ તો અહીંયા આવશે 2xy કૌંસમાં કોણ છે x 2/3y ઓકે આનો ગુણાકાર અંદર કરી દઈએ આપણે x નો ઘન ઓછા 8 ના છેદમાં 27 y નો ઘન -2x2y માઈનસ માઈનસ પ્લસ 2 2 4 ના છેદમાં 3xy2 તો આમ આપેલા પદનો ઘન નું વિસ્તરણ આપણે આવી રીતે મેળવી શકીએ છીએ મિત્રો આના જેવું ઉદાહરણ નંબર 22 છે એની અંદર બે દાખલાઓ છે તમે નિત્ય સમૂહમાંથી દાખલાની ટ્રાય કરજો કારણ કે દાખલા આવડવા જરૂરી નથી નિત્ય સમૂહનો ઉપયોગ કરતા આવડવો તે વધારે જરૂરી છે ઉદાહરણ નંબર 22 માં પહેલો દાખલો છે 3a 4b આખા પદનો ઘન બીજું છે 5p 3q આખા પદનો ઘન એક છે પ્લસ વાળો વિસ્તરણ અને એક છે માઈનસ વાળો વિસ્તરણ જેથી તમારે બંને દાખલાની પ્રેક્ટિસ થશે ઓકે મિત્રો ચાલો આ હતો આપણો સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 6 આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આ જ નિત્ય સમને આપણે યાદ રાખીશું અને એના ઉપરથી આપણે દાખલા ગણીશું એ છે પ્રશ્ન નંબર 7 યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો પ્રશ્ન નંબર 7 યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો એમાં પહેલો દાખલો 99 નો ઘન ડાયરેક્ટ ઘન નથી મેળવવાનો નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે 99 નો ઘન એટલે મિત્રો આપણે લખી શકીએ 100 - 1 નો ઘન ઓકે એટલે a - b ઓલ ક્યુબ નું વિસ્તરણ આપણે ભણી ગયા a - b નો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b બરાબર મિત્રો તો ચાલો એ પ્રમાણે આપણે આ સૂત્ર મૂકી દઈએ a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b ઓકે મિત્રો ચાલો 100 નો ઘન કરો એટલે 1 વર્ગ અને ઘન 1 વર્ગ અને ઘન 1 નો ઘન 1 100 * 3 એટલે 300 100 માંથી 1 જાય તો 9 ઓકે ચાલો આગળ વધીએ -1 99 * 3 9 કેરી 27 2 9 કેરી 27 ને 2 29 એટલે 29700 ઓકે ચાલો માઈનસ માઈનસ પ્લસ અહીંયા આવશે 1 2 3 4 5 6 માઈનસ 29700 ને 1 કારણ કે માઈનસ માઈનસ પ્લસ થાય એટલા માટે ઓકે ચાલો બંનેની આપણે બાદબાકી કરી દઈએ બંનેની બાદબાકી 1 2 3 4 5 6 પછી ત્યારબાદ 29700 ને 1 0 માંથી 1 ન જાય એટલે 10 ત્યારબાદ 9 9 9 9 9 0 ઓકે 10 માંથી 1 જાય તો 9 9 માંથી 0 જાય તો 9 9 માંથી 7 જાય તો 2 9 માંથી 9 જાય તો 0 9 માંથી 2 જાય તો 7 9 માંથી અહીંયા કોઈ નથી એટલે 0 એટલે 9 તો અહીંયા તમે લખી શકશો 9 7 0 2 9 9 તો આમ આપેલી સંખ્યા જે છે 99 એનો ઘન કેટલો થાય તો કે સોરી 9,70,299 તો એ જ રીતનો હજુ એક દાખલો છે લઈએ આપણે શું આપ્યું છે તેની અંદર તો કે બીજું 102 નો ઘન ચાલો 102 એટલે આપણે જાણીએ છીએ શું કરવું પડે 100 + 2 નો ઘન a + b ના ઘનનું વિસ્તરણ મૂકી દઈએ એટલે કે a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં 1 + b ઓકે ચાલો 100 નો ઘન 3 ઘાત છે એટલે જો ધ્યાન રાખજો આ 1 પછી વર્ગ અને પછી ઘન ઓકે ચાલો 2 નો ઘન એટલે 8 3 2 6 6 * 100 એટલે 600 અને 100 ચાલો 1 2 3 4 5 6 + 8 102 * 6 6 2 12 વધી 1 6 * 0 0 વધી 1 એટલે 6 1 6 અને 2 0 ઓકે ત્યારબાદ 1 2 3 4 5 6 વત્તા 8 ને આની અંદર ઉમેરી
ચાલો ભાગ 8 0 2 1 6 0 1 તો આમ આપેલી જે સંખ્યા છે 102 એનો ઘન કેટલો આવશે તો કે 10,61,208 આવશે ઓકે મિત્રો ત્રીજી સંખ્યા છે 998 નો ઘન થોડી મોટી સંખ્યા છે 998 નો ઘન 998 એટલે કેટલા કહેવાય 1000 એમાંથી કેટલા બાદ કરવાના 2 નો ઘન a માઈનસ b ના ઘનનું વિસ્તરણ a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 3 a b કૌંસમાં a માઈનસ b ઓકે ચાલો 1000 નો ઘન આ એક વખત પછી કરો એટલે વર્ગ અને પછી કરો એટલે ઘન 2 નો ઘન કરો એટલે 8 માઈનસ 3 2 6 6 ગુણ્યા 1000 એટલે 6000 1000 માંથી 2 જાય એટલે 998 ઓકે 1 2 3 4 5 6 7 8 9 માઈનસ 8 ચાલો 998 ગુણ્યા 6 કરી લો પછી 3 0 તો લખવાના છે 6 8 6 48 વધી 4 9 6 54 54 ને 4 58 5 9 6 54 54 ને 5 59 88 ઓકે ચાલો માઈનસ માઈનસ પ્લસ 1 2 3 4 5 6 7 8 9 માઈનસ 59 88 008 કારણ કે બેનો સરવાળો છે હવે મિત્રો તો કે બંનેની બાદબાકી કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 8 0 0 8 8 9 5 10 ત્યારબાદ 9 9 9 9 9 9 9 9 ઓકે 10 માંથી 8 જાય તો 2 9 9 1 1 0 4 9 9 તો આમ 998 નો ઘન આપણને કેટલો મળશે 99 40 11 99 2 તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે આ દાખલાની કિંમતો મેળવવી છે આના જ જેવા ઉદાહરણ નંબર 23 ની અંદર બે કિંમતો છે ઉદાહરણ નંબર 23 માં બે કિંમતો છે કઈ છે 104 નો ઘન એટલે તમે આરામથી કરી શકો 100 4 નો ઘન ઓકે બીજું છે 999 નો ઘન એટલે આને લખાશે 1000 1 નો ઘન મિત્રો આ બંને દાખલા તમે જાતે પ્રેક્ટિસ કરજો કારણ કે આપણે જે ત્રણ દાખલા ગણેલા છે એના જેવા જ બે દાખલાઓ છે ઓકે આ તો છે એકદમ આને અનુલક્ષીને છે આ 998 અહીંયા 999 છે ઓકે મિત્રો ચાલો હજુ આપણે આ જ સૂત્રને રિલેટેડ એટલે કે આ જ નિત્યસમને રિલેટેડ આપણે આગળ દાખલો ગણવાનો છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રત્યેકના અવયવ પાડો પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 અવયવ પાડો એની અંદર પહેલું 8 a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12 a સ્ક્વેર b વત્તા 6 ab સ્ક્વેર મિત્રો આપણે જે બે નિત્યસમ ભણી ગયેલા એનો ઉપયોગ કરવાનો છે a b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર આવું હતું અને બીજું a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b ઓકે ત્યારબાદ a b નો ઘન બરાબર a ઘન માઈનસ b ઘન માઈનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર બીજું a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b હવે શું કરવાનું છે આપણને જમણી બાજુ આપેલી હશે એના ઉપરથી આપણે ડાબી બાજુ લખવાની છે અહીંયા જમણી બાજુ છે એના ઉપરથી આપણે ડાબી બાજુ લખવાની છે પરંતુ મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બે જ પદની અંદર તમે લખી નાખશો કઈ રીતે જોજો આપણને બધા પદની અંદર કોમન છે a ઘન b ઘન a ઘન b ઘન a ઘન b ઘન a ઘન b ઘન છે ઓકે એટલે આપણું કામ પૂરું થઈ ગયું 50% કામ આપણું અહીંયા પૂરું થઈ ગયું જોજો 8 છે એટલે કેટલા લખાય 2 1 ક્યુબ એટલે a આખાનો ઘન b એટલે b નો ઘન ઓકે મિત્રો એટલે 2 નો ઘન કરો એટલે 8 a નો ઘન કરો એટલે a ઘન b નો ઘન કરો એટલે b ઘન ઓકે સૂત્ર પ્રમાણે આગળ વધીએ બધા પદ પ્લસ વાળા છે એટલે સૂત્ર પહેલું જ હશે વત્તા 3 a ની જગ્યાએ 2a b
કૌંસમાં a પ્લસ b. ઓકે, ચાલો આપણું કામ પૂરું થઈ ગયું. 2a પ્લસ b આખાના ઘન. 2a પ્લસ b આખાના ઘનનું વિસ્તરણ છે. ચેક કરવું છે. 3 2 6 6ab 6ab 6 2 12 a સ્ક્વેર b. ઓકે, તો આપણને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે મેં આ કામ કર્યું છે. ચાલો નંબર 2 લઈએ. આની અંદર નંબર 2 8 a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 12 a સ્ક્વેર b વત્તા 6ab સ્ક્વેર. સ્વાભાવિક આપણને ખ્યાલ આવી ગયો છે કે માઈનસ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? માઈનસ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમે આવું લખી શકશો 2a નો ઘન માઈનસ b નો ઘન. ઓકે, પછી અહીંયા માઈનસ 3a ની જગ્યાએ 2a b ની જગ્યાએ b કૌંસમાં a માઈનસ b લખાશે. આવું રેડી? ચાલો, તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે આવી રીતે લખી શકીએ છીએ 2a નો ઘન વત્તા b નો ઘન ઓછા પણ અહીં માઈનસ રાખવાનું છે. ઓકે, હવે રેડી? ઓકે, તો આપણે લખાય 2a માઈનસ b આખા પદનો ઘન. તો અવયવ પાડવાના કીધા છે કે 2a પ્લસ b 2a પ્લસ b 2a પ્લસ b. આની જગ્યાએ 2a માઈનસ 2 2a માઈનસ 2 2a માઈનસ b. ઓકે મિત્રો, ચાલો ત્રીજું લઈએ. ત્રીજું 27 માઈનસ 125 a નો ઘન માઈનસ 135a વત્તા 225a સ્ક્વેર. મૂંઝાવાની કોઈ જરૂર નથી, આપણને બધું જ આવડે છે. કારણ કે 27 એટલે કોનો ઘનમૂળ છે? 3 3 નો ઘન વત્તા માઈનસ 5a નો ઘન માઈનસ 3 a ની જગ્યાએ 3 b ની જગ્યાએ 5 એ કૌંસમાં a માઈનસ b. ઓકે, ચેક કરી શકો છો. આનું સાદુરૂપ આપશો એટલે તમને ઉપરનું પદ મળશે. તો ડાયરેક્ટ જવાબ લખાશે 3 માઈનસ 5 a નો ઘન. ઓકે, ચાલો ત્યારબાદ આપણે દાખલા નંબર 4 લઈએ. નંબર 4 64 a નો ઘન 27 b નો ઘન 144 a સ્ક્વેર b વત્તા 108 ab સ્ક્વેર. આ ગમે તે આપણે મૂંઝાવાની આપણને કોઈ જરૂર નથી. ઓકે, 64 એટલે કોનું ઘનમૂળ? 4 નો 4 નો 4a નો ઘન વત્તા 27 એટલે માઈનસ 3 b નો ઘન. ઓકે, ચાલો આગળ માઈનસ 3 ab b ની જગ્યાએ b કૌંસમાં a માઈનસ b. અહીંયા જો તમે અહીંયા માઈનસ લખો તો કઈ વાંધો નથી, બે એકનું એક જ થવાનું છે. સૂત્ર પ્રમાણે જોવા જાવ તો a ઘન માઈનસ b ઘન. ઓકે, અહીંયા પણ એવું તમે લખી શકો છો, બે એકનું એક જ છે, a ઘન માઈનસ b ઘન. અહીંયા એવું કરવું હોય તો વાંધો નથી, બે એકનું એક જ છે. a ઘન માઈનસ b ઘન માઈનસ b b કૌંસમાં a માઈનસ b. જો તમે અંદર રાખો તો એ માઈનસ સંખ્યાનો ઘન કરો એટલે માઈનસ જ આવી જવાનો છે. ઓકે, તો ચાલો આના ઉપરથી આપણે લખી શકીએ 4a માઈનસ 3b આખા પદનો ઘન. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5 27 p નો ઘન માઈનસ 1/216 માઈનસ 9/2 p સ્ક્વેર પ્લસ 1/4p. ઓકે, ચાલો 27 એટલે 3p નો ઘન માઈનસ 1/6 નો ઘન માઈનસ 3a b કૌંસમાં a માઈનસ b. ઓકે, તો આપણે આની જગ્યાએ લખાય 2a માઈનસ 1/6 નો ઘન. તો મિત્રો આ સાથે આપણે સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 8 પણ પૂર્ણ થાય છે. તો આના જેવો એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24 તમે જાતે ટ્રાય કરજો. એક આવું છે 8x નો ઘન વત્તા 27y નો ઘન વત્તા 36x2y વત્તા 54xy સ્ક્વેર. બધું પ્લસ વાળું છે એટલે આપણે પ્લસ વાળું વિસ્તરણ જ બનશે. ઓકે મિત્રો, ચાલો આજે આપણે અહીંયા સુધી જોઈએ. ટ્રાય કરજો. આપણે આજે કેટલા નિત્યસમો ભણ્યા એ યાદ કરજો. બધા નિત્યસમોને રિલેટેડ તમે દાખલા પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો લખી નાખો પહેલા.